ગામડાનું એ નિર્દોષ બાળપણ આજે પણ યાદ આવે તો ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય. એ દિવસોમાં જીવન કેટલું સરળ હતું. કોઈ ટેન્શન નહોતું, કોઈ જવાબદારી નહોતી. ફક્ત રમવું, હસવું અને મિત્રો સાથે મજા કરવી. સાંજ પડતા જ અમે બધા મિત્રો ગામના ખાલી મેદાનમાં ભેગા થઈ જતા. હાથમાં લાકડાનો બેટ, પ્લાસ્ટિકનો બોલ અને દિલમાં જીતવાની જિજ્ઞાસા. બસ એટલું જ પૂરતું હતું ક્રિકેટ રમવા માટે. નિયમો ક્યારેય ચોક્કસ નહોતા, પણ મજા તો ભરપૂર હતી. કોઈનો બેટ તૂટે, કોઈનો બોલ ખોવાઈ જાય, તો પણ રમતમાં ક્યારેય વિરામ ન આવતો. લાખોટિયા રમવાની મજા તો કંઈક અલગ જ હતી. નાની નાની ગોળીઓમાં કેટલી ખુશીઓ છુપાયેલી હતી. કોણ જીત્યું અને કોણ હાર્યું એ કરતાં વધુ મહત્વનું હતું સાથે રમવાનો આનંદ. ગામના લોકો પણ અમારા રમતમાં સહભાગી બની જતા. ક્યારેક કોઈ કાકા અમને ઠપકો આપે તો ક્યારેક કોઈ દાદી પાણી પીવા બોલાવે. આખું ગામ જાણી એક પરિવાર જેવું લાગતું. આજના વ્યસ્ત જીવનમાં જ્યારે જવાબદારીઓનો ભાર વધે છે, ત્યારે એ નિર્દોષ દિવસોની ખૂબ યાદ આવે છે. એ